સીઆર પાટીલના નિવાસ સ્થાને સફાઈ કર્મચારીઓ સાથે ભોજન ભેટ સ્વરૂપે આપ્યા સુટકેસ સ્વચ્છતા અભિયાનમાં અગ્રણી સાબિત થયેલા સુરતના સફાઈ કર્મચારીઓને આજે એક ખાસ સન્માન મળ્યું છે। નવસારીના સાંસદ તથા પૂર્વ ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના નિવાસ સ્થાને વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરને સ્વચ્છ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેલા સફાઈ કર્મચારીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું અને ભેટ સ્વરૂપે આપ્યા હતા સુટકેસ। શહેરની સ્વચ્છતામાં મુખ્ય ભૂમિકા નિભાવતા સફાઈ મનપાના સફાઈ કર્મચારીઓનું આજે ભોજન સાથે સન્માન કરવામાં આવ્યું છે। સીઆર પાટીલના નિવાસ સ્થાને સફાઈ કર્મચારીઓ સાથે ભોજન કરી ભેટ સ્વરૂપે આપ્યા હતા સુટકેસ। વિશેષ વાત એ રહી કે હરરોજ સીઆર પાટીલ જેને ઉપયોગમાં લે છે તે જ ડાઇનિંગ ટેબલ પર કર્મચારીઓને બેસાડી ભોજન પીરસવામાં આવ્યું। તેમના પરિવારજનો, પત્ની તથા પુત્ર જિગ્નેશ પાટીલ પણ હાજર રહ્યા અને તેઓએ પોતાના હાથે સૌ સફાઈ કર્મચારીઓને ભોજન પીરસ્યું હતું। આ ભોજન કાર્યક્રમ માત્ર ઔપચારિક પૂરતી ન રહી, પરંતુ દરેક કર્મચારી માટે યાદગાર બની રહી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સૌના ચહેરા પર ખુશી જોવા મળી હતી। અંતે દરેક કર્મચારીઓને સન્માન રૂપે સુટકેસની ભેટ પણ આપવામાં આવી। સુરત શહેરને સ્વચ્છતાના ક્ષેત્રે પ્રથમ સ્થાન સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા કર્મચારીઓ માટે આ અભિગમ પ્રશંસનીય ગણાઈ રહ્યો છે। આ કાર્યક્રમથી એક સ્પષ્ટ સંદેશ મળે છે કે સફાઈ કર્મચારીઓ માત્ર શ્રમજીવી જ નથી, પરંતુ સમાજ માટે અમૂલ્ય યોગદાન આપનાર છે અને તેમનું સન્માન કરવું દરેકનું નૈતિક ગર્વ છે।